નમસ્કાર દોસ્તો, ગુજરાતી જ્ઞાન 24માં તમારું સ્વાગત છે। દોસ્તો, તમારા મોબાઈલ ફોનમાં બેટરી વારંવાર ઉતરી જતી હોય, બેટરી લો થઈ જતી હોય અથવા બેટરી ચાર્જ થવામાં વાર લાગતી હોય, દિવસમાં 2-3 વાર ફોન ચાર્જ કરવો પડતો હોય, તો તમારે તમારા ફોનમાં 3 સેટિંગ એપ્લાય કરવાના છે। દોસ્તો, માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે આપણા ફોનના સેટિંગમાં જવાનું છે। આપણે જઈએ સેટિંગને ઓન કરો, ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો બેટરી નામનું ઓપ્શન જોવા મળશે, એના ઉપર ક્લિક કરીએ એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ ખોલશે। હવે અહીંયા આપણે પાવર સેવિંગ મોડ ઓફ હોય તો ઓન કરવાનો છે। પાવર સેવિંગ મોડ ફરી બેક આપીએ, નીચે બીજા નંબરનું સેટિંગ છે સુપર પાવર સેવિંગ મોડ। હવે બીજા નંબરનું સેટિંગ છે સુપર પાવર સેવિંગ મોડ, એને પણ આપણે ઓન કરવાનો છે। એના ઉપર ક્લિક કરો એટલે સુપર પાવર સેવિંગ મોડ ઓન થઈ જશે। અહીંથી ડાઉનલોડ કરી હવે ત્રીજા નંબરનું સેટિંગ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેટિંગ છે। હવે નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા જે એપ્લિકેશન દેખાય છે, આ એપ્લિકેશન કેટલા ટકા બેટરી વાપરે છે એ બતાવે છે। આમાંથી આપણે જે કોઈ એપ્લિકેશન વધુ બેટરી વાપરતી હોય ને આપણે એ એપ્લિકેશન વાપરતા ન હોય તો એ એપ્લિકેશનને ડોન્ટ અલાઉ કરી દેવાની રહેશે। ડોન્ટ અલાઉ કરવા માટે આપણે એડવાન્સ સેટિંગમાં જવાનું છે। એડવાન્સ સેટિંગમાં જાઓ એટલે અહીંયા ઓપ્ટિમાઇઝ બેટરી યુઝ એના ઉપર ક્લિક કરો। અહીંથી તમારે જે એપ્લિકેશન વધુ બેટરી વાપરતી હોય અને એ એપ્લિકેશન તમે જો ન વાપરતા હોય તો એને અહીંથી ડોન્ટ અલાઉ કરી દેવી। એ એપ્લિકેશન પર ટચ કરો અને ડોન્ટ ઓપ્ટિમાઇઝ એના ઉપર ક્લિક કરો। આટલું સેટિંગ કરી લેશો એટલે તમારો બેટરીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ગુજરાતી જ્ઞાન 24 સાથે।